અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાંથી ત્યાં વસતા ભારતીય સમાજ અને આખા મેડિકલ તથા બિઝનેસ જગતને હચમચાવી મૂકનારા એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનના કડક શાસનની વચ્ચે વિદેશમાં વસતા મોટા ઉદ્યોગપતિઓની કાનૂની આર્થિક સુરક્ષા અને બેન્કિંગ વ્યવહારો પર બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના એક બહુ જ પ્રખ્યાત અને મોટા અબજોપતિ ઉદ્યોગપતિ સામે પ્રતિષ્ઠિત અમેરિકન બેંક સાથે આશરે $100 મિલિયન એટલે કે આપણા ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 840 કરોડ રૂપિયાથી પણ વધુની જંગી છેતરપિંડી અને આર્થિક ફ્રોડ કરવાનો બહુ જ મોટો ગંભીર ગુનાહિત મામલો સત્તાવાર રીતે સામે આવ્યો છે. આ ભયાનક ફ્રોડની કુલ રકમ વાસ્તવિકતામાં અંદાજે 1000 કરોડ રૂપિયા જેટલી મોટી હોવાની પ્રચંડ આશંકાઓ સેવાઈ રહી છે. આ કથિત ઇન્ટરનેશનલ મહાકૌભાંડના ગંભીર આક્ષેપોના આધારે અમેરિકાની સર્વોચ્ચ ફેડરલ તપાસ એજન્સીઓ દ્વારા 44 વર્ષના ભારતીય ઉદ્યોગપતિ મહેન્દ્ર મખીજાનીની ઓફિશિયલી ધરપકડ કરી લેવામાં આવી છે, જેનાથી આખા અમેરિકાના બિઝનેસ સેક્ટરોમાં મોટો ખળભળાટ મચી ગયો છે. પકડાયેલો આરોપી મખીજા મહેન્દ્ર મૂળ ભારત દેશનો સત્તાવાર નાગરિક છે અને તે હાલમાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની અંદર આવેલા બહુ જ મોટા મોંઘા અને હાઈ પ્રોફાઇલ કોરોના ડેલ માર નામના પોશ વિસ્તારમાં પોતાના વૈભવી પરિવાર સાથે કાયમી ધોરણે સ્થાયી થયેલો છે. તેની આ કાળી કરતૂતો સામે અમેરિકન કાયદા અનુસાર એક બહુ જ કડક ફેડરલ ક્રિમિનલ કમ્પ્લેન્ટ એટલે કે સત્તાવાર ફોજદારી ગુનાની ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવાય છે. આ અબજો રૂપિયાના બેન્કિંગ સ્કેમ અને કૌભાંડની અસલી વિગતો અને એજન્સીઓના આરોપોની વાત કરીએ તો અમેરિકાના સત્તાધારી અધિકારીઓએ ઓફિશિયલ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે આરોપી મહેન્દ્ર મખીજાની અમેરિકાના પ્રખ્યાત ન્યૂપોર્ટ બીચ વિસ્તારમાં આવેલી કેન્ટર ગ્રુપ વી એલએલસી નામની એક બહુ મોટી લીગલ કંપનીનું મુખ્ય સંચાલન અને વહીવટ કરતો હતો. આ કંપનીનો અમેરિકાની એક બહુ જ મોટી અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત બેંક સાથે ઓફિશિયલ ધિરાણ કરાર એટલે કે લોન મેળવવાનો મોટો કાનૂની કોન્ટ્રાક્ટ થયેલો હતો. આ ઓફિશિયલ સરકારી કરારની મુખ્ય શરત એવી નક્કી કરવામાં આવી હતી કે મહેન્દ્રની આ કંપનીએ બેંકને માત્ર અને માત્ર એવા જ રિયલ એસ્ટેટ લોન પ્રોજેક્ટ્સ અને મિલકતો સોંપવાની રહેશે કે જે પ્રોપર્ટી અને જમીન પર કાનૂની રીતે સૌથી પહેલો મોર્ગેજ હક અને દાવો તે ધિરાણ આપનારી મુખ્ય બેંકનો જ બને. પણ તપાસમાં સામે આવેલા સત્તાવાર આક્ષેપો અનુસાર સપ્ટેમ્બર 2024 થી શરૂ કરીને એપ્રિલ 2025ના લાંબા સમયગાળા દરમિયાન મહેન્દ્ર મખીજાનીએ બહુ જ મોટું આયોજનપૂર્વકનું ષડયંત્ર રચીને કથિત રીતે અસંખ્ય બોગસ અને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા. આ નકલી કાગળો બનાવવાનો અસલી હેતુ બેંકના ઉચ્ચ અધિકારીઓને અંધામાં રાખીને એવો ખોટો ભરોસો અને વિશ્વાસ અપાવવાનો હતો કે આ લોન પ્રોજેક્ટ હેઠળની તમામ પ્રોપર્ટીઝ પર સૌથી પહેલો કાનૂની હક અને લોન માત્ર તેમની બેંકનો જ છે, જ્યારે વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલની સત્યતા એ હતી કે તે કરોડોની મિલકતો પર અમેરિકાના અન્ય ખાનગી ધિરાણકર્તાઓ અને લોન આપનારી કંપનીઓનો કાનૂની અધિકાર પહેલેથી જ અસ્તિત્વમાં હતો અને મહેન્દ્ર મખીજાનીએ બધી મિલકતો પર કરોડો રૂપિયાની લોન ઓલરેડી બીજી જગ્યાએથી પણ ઉપાડી લીધી હતી. આ કૌભાંડની સૌથી વધુ ચોંકાવનારી, આઘાતજનક અને માથું પકડી લે તેવી વિગત એ છે કે અમેરિકાની ટોચની તપાસ એજન્સીઓ સત્તાવાર રિપોર્ટમાં એવો મોટો ખુલાસો કરે છે કે આ 1000 કરોડ રૂપિયાના મેગા સ્કેમને અંજામ આપવા માટે આજના આધુનિક કોમ્પ્યુટર યુગની એડવાન્સ ટેકનોલોજીનો બહુ જ ભયાનક દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી મહેન્દ્ર મખીજાની અને તેના એક અજ્ઞાત મુખ્ય સાથીદારે સાથે મળીને એડોબ નામના પ્રખ્યાત સોફ્ટવેરની મદદથી
અસલી સરકારી દસ્તાવેજો અને પ્રોપર્ટીના કાગળો સાથે બહુ જ બારીકાઈથી ડિજિટલ છેડછાડ કરી હતી. તેણે સોફ્ટવેર દ્વારા ફાઇલોની અંદર રહેલી બેંક માટેની મહત્વની વિગતો, લોનની રકમો અને તારીખો સાવ બદલી નાખી અને તદ્દન નકલી ટાઇટલ પોલિસી તથા ખોટા સરકારી સ્ટેમ્પ લગાવીને આ આખા બનાવટી રેકોર્ડ્સ બેંકની ક્રેડિટ કમિટી સમક્ષ અસલી હોવાનો દાવો કરીને સબમિટ કરી દીધા હતા. એટલું જ નહીં, પણ એજન્સીઓનો બહુ મોટો દાવો છે કે આ પકડાયેલા શાતીર આરોપીઓએ પળવારમાં બેંક પકડી ન પાડે તે માટે પોતાના સત્તાવાર ફોન કોલ્સ, ખોટી નાણાકીય સ્પ્રેડશીટ્સ, નકલી બેલેન્સ શીટ અને અન્ય અસંખ્ય બોગસ રેકોર્ડ્સ લાઈવ બતાવીને બેંકના મોટા ઓડિટર્સ અને વરિષ્ઠ અધિકારીઓને સતત ગેરમાર્ગે દોર્યા હતા. દોસ્તો, કરોડો રૂપિયા પોતાની કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફેડરલ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયા બાદ મહેન્દ્ર મખીજાનીને કેલિફોર્નિયાના સાન્ટા એના વિસ્તારમાં આવેલી યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર સત્તાવાર રીતે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે. અમેરિકાના કડક ફેડરલ કાયદાઓ અનુસાર જો અદાલતમાં સુનાવણી દરમિયાન મહેન્દ્ર મખીજાની પરના આ તમામ ફ્રોડ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો 100% સાબિત થઈ જશે તો તેને અમેરિકાની કઠોર ફેડરલ જેલની અંદર મહત્તમ 30 વર્ષ સુધીની બહુ જ સખત અને કાળી જેલની સજા થઈ શકે છે. જોકે અમેરિકી બંધારણ અને ન્યાય કાયદાની પરંપરા અનુસાર જ્યાં સુધી અદાલતમાં ગુનો સંપૂર્ણપણે સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને કાનૂની રીતે નિર્દોષ જ માનવામાં આવે છે. અમેરિકી ફેડરલ અધિકારીઓએ આ કરોડોના આર્થિક ગુના મામલે અત્યંત કડક વલણ અપનાવતા મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ દેશની સત્તાવાર બેન્કિંગ સિસ્ટમ અને નાણાકીય વ્યવસ્થા તે દેશના અર્થતંત્રની અસલી કરોડરજ્જુ સમાન હોય છે અને જ્યારે કોઈ પણ લોભી ઉદ્યોગપતિ પોતાના પર્સનલ સ્વાર્થ માટે બેંકને આવી નકલી અને બનાવટી માહિતી આપીને મોટું આર્થિક નુકસાન પહોંચાડે છે ત્યારે તેની સીધી ઘાતકી અસર દેશની સામાન્ય જનતા, બેંકના ગ્રાહકો અને પ્રાણ રેડીને ધંધો કરતા પ્રામાણિક વેપારીઓ પર બહુ માઠી અસર પડે છે. હાલના સમયમાં અમેરિકાની તમામ એડવાન્સ સાયબર અને ફાઇનાન્શિયલ તપાસ એજન્સીઓ મહેન્દ્ર મખીજાનીના તમામ બેંક ખાતાઓ, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અને તેણે કમ્પ્યુટર દ્વારા બનાવેલા તમામ નકલી ડિજિટલ રેકોર્ડ્સની બહુ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી આ કૌભાંડમાં સામેલ અન્ય મોટા માથાઓને પણ જેલ ભેગા કરી શકાય. દોસ્તો, આપણા ગુજરાતીઓ, ભારતીયો પણ આ મહેન્દ્રની જાળમાં નથી ફસાયા ને, તે માટે તેમને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.